चलो विद्यार्थी मित्रों, હવે આપણે આગળનો નેક્સ્ટ ટોપિક જોઈએ કે કિરણાકૃતિનો ઉપયોગ કરી અને ગોળીય અરીસા વડે રચાતા જે પ્રતિબિંબ છે એ આપણે મેળવવાના છે। સામાન્ય રીતે આપણે ચર્ચાઓ કરી કે ભાઈ આ મુખ્ય કેન્દ્ર F બરાબર છે, આ વક્રતા કેન્દ્ર C છે, આ ધ્રુવ P છે અને M અને N જે છે શું છે દર્પણ મુખ છે બરોબર છે। સામાન્ય વિસ્તૃત ચર્ચાઓ કરી। હવે આપણે એમના નીતિ નિયમો જોવાના છે કે જ્યારે આની પર પ્રકાશના કિરણ આપાત થતા હોય તો એ પરાવર્તન પામી અને કેમાંથી પસાર થશે એમની વિશે આપણે સામાન્ય માહિતી મેળવવાની છે અંતર્ગોળ અરીસાઓ માટે અને બહિર્ગોળ અરીસાઓ માટે બરોબર છે। તો સૌથી પહેલા આપણે જોઈએ બહિર્ગોળ અંતર્ગોળ અરીસો બરોબર। પ્રકાશના કિરણો સમાંતર હોય, સમાંતર એટલે કે સીધી રેખામાં આવતા હોય તો એ કાચની સાથે અથડાય અને હંમેશા કેમાંથી પસાર થશે તો કે F માંથી, હંમેશા કેમાંથી પસાર થશે તો કે F માંથી પસાર થશે। સમાંતર આવતા કિરણો જે છે એ કાચની સાથે અથડાય અને હંમેશા મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થશે। પછી બીજું આપણે વાત કરીએ તો મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થઈને આવતા કિરણો હોય, મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થઈને આવતા કિરણો હોય તો તે હંમેશા જે છે એ કાચ સાથે અથડાય અને કેવા થશે સમાંતર, કેવા બની જશે સમાંતર થઈ જશે। આની જેમ જ પણ ઊંધી પ્રક્રિયા, સમાંતર આવતા હતા તો F માંથી પસાર થશે, F માંથી આવશે તો કેવો થઈ જશે પ્રકાશનું કિરણ સમાંતર થઈ જશે। અને છેલ્લો લાસ્ટ આપણો આનો મુદ્દો કે કેન્દ્ર C માંથી પસાર થતું હોય, બરોબર, કેન્દ્ર C માંથી પસાર થાય તો એ અથડાય અને પાછું એ જ દિશામાં જે છે પાછું ગતિ કરશે, એટલે એ જ માર્ગે જે છે શું થશે પાછું ફરશે। કેમ કે મુખ્ય કેન્દ્ર C જે છે એ આખા ગોળીય અરીસાનું મુખ્ય કેન્દ્ર છે, એટલે ત્યાંથી જે કિરણ આપાત થતું હોય એ સપાટીને હંમેશા કેવું થાય તો કે લંબ થાય અને લંબ થનારું જે કિરણ હોય હંમેશા અથડાય અને એ જ દિશામાં જે છે શું થાય પાછું ફરે, એટલે C માંથી પસાર થઈ અને પાછું ફરશે બરાબર। હવે આ બહિર્ગોળ લેન્સ માટે જે છે એ થોડીક વસ્તુઓ જુદી પડે છે। હવે અહીંયા એ F રૂલ્સ રેગ્યુલેશન્સ અહીંયા એ જ લાગુ પડશે, પણ હવે જે છે એનો શું થશે આભાસ થશે, કેમ કે કાચની પાછળ મુખ્ય કેન્દ્ર F અને વક્રતા કેન્દ્ર C છે એટલે એને પ્રાપ્ત થશે નહીં। જોઈએ આપણે તો સામાન્ય રીતે દૂરથી આવનારા જે કિરણો હોય છે એ કાચ સાથે અથડાય અને F માં ભેગા થતા હોય એવો આભાસ થશે પાછળની તરફ લંબાવતા, પણ હકીકતે એવું થતું નથી બરોબર। અથડાય અને ઉપરની થતી ગતિ કરશે, ખાલી એવું લાગે છે કે પાછળની તરફ લંબાવતા આપણને એવું લાગે કે F માં મળતું હોય એવું આભાસ થાય, વાસ્તવિક રીતે મળતા નથી, કેવો થાય છે ખાલી આભાસ થાય છે। એ જ રીતે બીજું કિરણાકૃત જો આપણને એવું લાગે લંબાવીએ, ધારો કે F ઉપર આપાત થતું હોય, લાંબુ લંબાવ્યું તો આપણને એમ થાય કે F ઉપર આપાત થાય છે સામાન્ય રીતે, તો ધારો કે F અહીંયા છે તો લંબાવતા સામાન્ય રીતે એવો આભાસ થાય છે પણ કિરણ જે છે કેવું થઈ જાય છે સમાંતર થઈ જાય છે, F માં થતું નથી પણ કેવું થઈ જાય છે સમાંતર થઈ જાય છે અને સમાંતર જે છે એ F માંથી આવતું હોય એવો આભાસ થાય છે। અને સિમિલર આમાં ત્રીજો મુદ્દો એ પણ લાગુ પડશે કે C વાળું પ્રતિબિંબ બરોબર, જો C ઉપર પડતું હોય એવો આભાસ આપણને થતો હોય
બરાબર. તો હંમેશા એ જે છે અથડાય અને કેવું થશે, સી થી પાછું રિફ્લેક્ટ થશે, એને દિશામાં જે છે શું થશે, પાછું રિફ્લેક્શન પામશે, પરાવર્તન પામશે, એની કોઈ બીજી દિશા હશે નહીં. તો આ સામાન્ય રીતે અંતર્ગોળ અને બહિર્ગોળ બંને ગોલીય અરીસા વડે આપણે કિરણાકૃતિ જોઈ. આની થિયરી પૂછાતી નથી, બરોબર છે, એટલે આપણે બહુ વધારે ડિટેલમાં જતા નથી, પણ આ રૂલ્સ રેગ્યુલેશન્સ યાદ રાખવા ખૂબ જ જરૂરી છે. આ નહીં આવડે તો એના પ્રતિબિંબ જે છે આપણે મેળવવાના છે, પ્રતિબિંબ આપણાથી મળશે નહીં. લાગે છે બહુ ઇઝી, પણ હકીકતે આપણે આને દોરી અને પ્રેક્ટિસ કરવી પડશે. દોરી અને પ્રેક્ટિસ કરશો તો જ જે છે તમને ખબર પડશે કે હકીકતે પ્રતિબિંબ જે છે કઈ રીતે પ્રાપ્ત થાય છે સામાન્ય રીતે. ચાલો હવે આપણે અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબ વિશે માહિતીઓ મેળવીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રતિબિંબ મેળવીએ અંતર્ગોળ અરીસાઓ માટે, બરોબર. અંતર્ગોળ અરીસાઓ વડે રચાતા પ્રતિબિંબ. હવે તેમાં આપણે અલગ અલગ મુદ્દાઓ જોવા પડશે કે વસ્તુનું સ્થાન. પહેલો જે છે મુદ્દો, અનંત અંતરે. એટલે કોઈ બહુ વસ્તુ દૂર હોય અને એના ઉપરથી પ્રકાશના કિરણો પરાવર્તન થઈ અને કાચ ઉપર પડતા હોય ત્યારે પ્રતિબિંબ કેવું રચાશે એની વિશે માહિતી મેળવવાની છે. એના માટે આપણે બે કોઈ કિરણાકૃત કિરણનો ઉપયોગ કરી અને પ્રતિબિંબ મેળવવાનું છે, બરોબર છે. હવે સામાન્ય રીતે અનંત અંતરે આવતા કિરણો હોય એ હંમેશા કેવા હોય છે, સમાંતર જ હોય છે, બરોબર. અને કિરણાકૃતિનો નિયમ આપણો એ જ છે કે સમાંતર આવતા કિરણો હોય હંમેશા ક્યાં કેન્દ્રિત થાય, તો કે F બિંદુ ઉપર કેન્દ્રિત થશે, બરોબર. બીજો F વાળો કે C વાળું કિરણાકૃત વાળું આપણે ઉપયોગ કરી શકશું નહીં. બંને કેવા લેવા પડશે, સમાંતર લેવા પડશે. કેમ કે પ્રતિબિંબ કેટલા અંતરે છે, તો કે અનંત અંતરે છે. એટલા માટે કેમ કે અનંત અંતરે હોય ત્યારે બંને જે છે એ કેમાંથી પસાર થશે, ઓલવેઝ F માંથી, બરોબર છે. હવે જ્યાં જે બંને કિરણો એકબીજા સાથે ચોકડી અથવા ક્રોસ થાય, એકબીજાને છેદે, ત્યાં જે છે પ્રતિબિંબ રચાય. તો અહીંયા તમે જુઓ તો બંને કિરણો એકબીજાને છેદે છે, ક્યાં, તો કે F માં. જ્યારે પ્રકાશનું કિરણ આપાત થઈ અને પરાવર્તિત થશે ત્યારની વાત છે કે ત્યારે બે કિરણો એકબીજાને ક્યાં છેદે છે, ત્યાં આપણું પ્રતિબિંબ રચાય. તો આ મુખ્ય કેન્દ્ર F ઉપર આપણું પ્રતિબિંબ રચાશે. ક્યાં પ્રતિબિંબનું સ્થાન ક્યાં આવશે, તો કે F ઉપર, બરોબર. પ્રતિબિંબનું માપ તમે જોવો તો એકદમ કેવું છે, સૂક્ષ્મ છે. પ્રતિબિંબ ખૂબ જ દૂર છે અને દૂરથી આવતા જે પ્રકાશના કિરણો હોય છે એ કાચની સાથે અથડાય અને F ઉપર કેન્દ્રિત થાય. જેમ કે બિલોરી કાચ આપણે જોઈએ તો બિલોરી કાચમાં તમે જે નાનું એવું ટપકું બનાવો છો અને જેનાથી કાગળ કે પછી કોઈ બીજી વસ્તુઓ સળગે છે, તો હકીકતે નાનું એવું ટપકું શું છે, તો કે નાનું એવું ટપકું જે છે એ સૂર્યનું પ્રતિબિંબ છે. અને કિરણો બધા ભેગા થવાથી, એક જ કેન્દ્ર ઉપર ભેગા થવાથી જે છે એ ગરમી વધારે ઉત્પન્ન થાય છે. એના કારણે જે છે વસ્તુ કેવી થાય છે, સળગી ઉઠે છે, બરોબર છે. તો અહીંયા આપણને માપ મળ્યું, ક્યાં મળ્યું, તો કે F ઉપર મળ્યું છે. અને પ્રતિબિંબનું માપ કેવું છે, તો કે એકદમ નાનું, બરોબર. અને પ્રતિબિંબનો પ્રકાર કેવો હશે, તો કે બધા જ અંતર્ગોળ અરીસાઓ માટે એક સિવાય બધા જે છે કેવા હશે, આભાસી, વાસ્તવિક અને કેવા, ઉલટા. વાસ્તવિક અને પ્રતિબિંબ કેવું મળે, ઉલટું મળે. કેવું મળે, ઉલટું મળે. તમે અહીંયા જુઓ તો બંને કિરણો એકબીજાને ક્રોસ થઈ જાય છે એટલા માટે, બરોબર છે. એટલે પ્રતિબિંબ આપણને કેવું મળશે, ઊંધું મળશે અને કેવું મળશે, વાસ્તવિક મળશે. આપણને કાચની પાછળ નથી મળતું, આપણને કાચની આગળ મળે છે, એટલે કેવું મળશે, વાસ્તવિક મળશે. હવે
અનંત અંતરે તો આપણે વાત કરી. હવે બીજો મુદ્દો આપણે જોવાનો છે, બરોબર. તો બીજે આપણે ક્યાં પ્રતિબિંબ મૂકશું કે જેથી કરીને રચાય સામાન્ય રીતે, બરોબર. તો હવે વસ્તુનું સ્થાન કેવું આવશે? થોડુંક સી થી દૂર, વક્રતા કેન્દ્ર સી થી દૂર, એમ પણ તમને એક્ઝામમાં પૂછી શકે. 2 માર્કમાં તમને જે છે કોઈ પણ આકૃતિ પૂછી શકે, તમારે એને દોરવાની છે, પ્રતિબિંબનું સ્થાન આપવાનું છે, પ્રતિબિંબનું માપ અને પ્રતિબિંબનો પ્રકાર આપવાનો છે. એ તમે એમ પણ પૂછી શકે કે સી થી થોડું દૂર, અથવા તમને એમ કહે કે વક્રતા કેન્દ્ર થી થોડું દૂર વસ્તુ મૂકવામાં આવે, બરોબર. વસ્તુનું સ્થાન કેવું છે? વક્રતા કેન્દ્રથી સી થી થોડું દૂર અથવા સી થી થોડું દૂર, એમ પણ તમને કહી શકે, બરોબર. તો ધારો કે અહીંયા આપણે કોઈ વસ્તુ મૂકીએ અને આ તીર જે છે આપણે બતાવે છે કે વસ્તુ આ રીતે સીધી ઊભી છે. ઉપરનો ભાગ A અને નીચેનો ભાગ આપણે B, AB. અને ઉપર જે છે ત્રિકોણ બતાવવાનું રીઝન શું છે કે વસ્તુ આ રીતે સીધી છે. હવે સામાન્ય રીતે કિરણો જે છે બંને નીકળશે ક્યાં? તો કે એના સ્ટોચ ઉપરથી. અહીંથી જે છે શરૂઆત કરવાની છે, બીજે ક્યાંયથી આપણે કિરણોની શરૂઆત નથી કરવાની. હવે કિરણાકૃતિની ગમે તે આપણે 2 નિયમોનો ઉપયોગ કરી શકીએ. પહેલો તો હંમેશા નિયમ આપણે રાખવાનો કયો? ઓલો સમાંતર વાળો, કે કિરણ જે છે સમાંતર નીકળે, બરોબર. તો હંમેશા કેમાંથી પસાર થઈને જાય? F માંથી. કેમાંથી પસાર થઈને જશે? ઓલવેઝ F માંથી, બરોબર. બીજું કિરણ લઈએ, ત્યાંથી જ આપણે સ્ટાર્ટઅપ કરીએ. F વાળું ચાલુ પડશે. C વાળું ભાઈ તમે લઈ શકો, એવું કઈ વાંધો નથી, પણ F વાળું તમે ડ્રો આઉટ કરો તો વધારે સારું. F માંથી પસાર થાય તો હંમેશા કાટની સાથે અથડાય અને શું થશે? કાટની સાથે અથડાય અને પ્રતિબિંબ જે છે એ થોડુંક આપણે માઇનર મિસ્ટેક થઈ, બરોબર. તમારે થોડુંક એડજસ્ટ કરી લેવાનું. આમાં પોલમાં થોડુંક મેળ ન આવે, એટલે થોડુંક હું એડજસ્ટ કરી લઉં છું. તમે પણ સ્કેલથી વ્યવસ્થિત દોરશો એટલે વાંધો આવશે નહીં. અહીંયા તો માપ મારી પાસે ફૂટપટ્ટી કે એવું ના હોય એટલે હું દોરી ન શકાય, બરોબર. તો તમે હાથે દોરવાની ટ્રાય કરશો તો તમને મેળ આવી જશે, વાંધો નહીં આવે. હવે જે પ્રતિબિંબ રચાય છે એ ક્યાં રચાય છે? તો કે અહીંયા C અને F ની વચ્ચે. અને પ્રતિબિંબ કેવું રચાશે? જ્યાં છેદે છે ન્યાયનું, બરોબર. એટલે પ્રતિબિંબ રચાશે A' અને B'. કેવું રચાય છે? વાસ્તવિક અને કેવું? ઉલટું, બરોબર. અને કોની વચ્ચે છે? તો કે વક્રતા કેન્દ્ર C અને મુખ્ય કેન્દ્ર F ની વચ્ચે. તો આપણે લખી શકીએ પ્રતિબિંબનું સ્થાન ક્યાં છે? તો કે C અને F ની વચ્ચે. પ્રતિબિંબનું માપ કેવું છે? તો કે નાનું. વસ્તુનું પ્રતિબિંબ કરતા વસ્તુનું જે માપ છે એની કરતા વસ્તુના પ્રતિબિંબનું માપ જે છે કેવું મળે છે? નાનું મળે છે. પ્રતિબિંબનો પ્રકાર કેવું છે? તો કે ઊંધું છે. અને કેવું છે? વાસ્તવિક. તો વાસ્તવિક અને ઉલટું. કેવું મળે છે? વાસ્તવિક અને આપણને ઉલટું પ્રતિબિંબ મળે. હવે એની પછી થોડુંક પ્રતિબિંબને આપણે C ઉપર મૂકીએ તો કેવું થશે પ્રતિબિંબ? પ્રતિબિંબ કેવું રચાશે? તો કે આમાં તમે સામાન્ય ઈઝી લાગશે, બરોબર, પણ તમારે દોરવું પડશે. તમે દોરશો ને અને પ્રેક્ટિસ નહીં કરો ત્યાં સુધી તમને જે છે ફાવશે નહીં. જો તમે પ્રેક્ટિસ ન કરી તો
જે છે એ તમે આકૃતિ દોરી શકશો નહીં અને માપ મળશે નહીં. હવે વસ્તુ ક્યાં મૂકવાની છે? હવે થોડીક આગળ સી ઉપર મૂકીએ. વસ્તુ સી પર મૂકતા વસ્તુ તમે સી ઉપર મૂકી, આ એનો બી અને આ એનો એ. એ જ કિરણાકૃતિ વાળા બે નિયમ વાપરવાના છે. રૂલ્સ રેગ્યુલેશન્સ વાપરો. એક સમાંતર અને બીજું કયું થશે? એફ ઉપર. તો પેલું જવા દઈએ આપણે સમાંતર. સમાંતર ક્યાં થશે? એફ માંથી. બરોબર થયું? ઓકે. તીર હંમેશા તમારે બતાવવાના છે. તીર હંમેશા બતાવવા પડશે તો જ તમને ખબર પડશે કે પ્રકાશનું કિરણ ક્યાંથી ઉત્પન્ન થયું છે અને કઈ બાજુથી કઈ સાઈડ જે છે જાય છે. બરોબર. હવે બીજું પ્રતિબિંબ આપણે એફ માંથી લઈએ. એકદમ એક્ઝેક્ટ સી ની નીચે જ આવશે. એટલે તમારે ડ્રો આઉટ કરતી વખતે ધ્યાન જ રાખવાનું કે ગમે એમ કરીને આપણે એને જે છે સી વાળું જે છે ક્યાં મળશે? તમને સી ઉપર જ મળશે. અને બંનેનું માપ સાઈઝ જે છે કેવી હશે? સરખી હશે. થોડુંક મારે મોટું નાનું મોટું થયું હશે તો તમે સ્કેલથી વ્યવસ્થિત દોરશો તો તમારે જે છે પરફેક્ટ જ જે છે મળશે. બરોબર છે? એટલે ખાસ તમારે પ્રેક્ટિસ કરવાની છે. સી ઉપર મૂકતા પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળે? તો કે સી પર જ મળે. પ્રતિબિંબનું માપ તો કે કેવું હોય? સરખું. હું આખું નથી લખતો કે ભાઈ વસ્તુ જેટલું જ જે છે વસ્તુ કરતા અથવા વસ્તુ જેટલું જ માપ કેવું હોય છે? સરખું હોય છે. પ્રતિબિંબ અને વસ્તુનું માપ બેને કેવું હોય છે? સરખું હોય છે. પ્રતિબિંબનો પ્રકાર કેવું છે? વાસ્તવિક અને ઉલટું. વાસ્તવિક અને કેવું મળે? ઉલટું મળે. બરોબર છે? એટલે તમારે ખાસ યાદ રાખવાનું છે. ખાસ નામ યાદ રાખવાના છે. ઈઝી હોય છે. તમને એક્ઝામમાં ઘણીવાર 10મામાં પૂછાતું હોય છે ને હોય છે ઈઝી ટોપિક. પણ જો તમે પ્રેક્ટિસ નહીં કરો તો જે છે એ અઘરું થઈ જશે. બરોબર. હવે આપણે વધારે ચર્ચાઓ કરીએ. સી ઉપર મૂકી દીધું. હવે પ્રતિબિંબને થોડુંક આપણે આગળ લઈ જઈએ તો ક્યાં આવશે? સી અને એફ ની વચ્ચે. ક્યાં આવશે? સી અને એફ ની વચ્ચે આપણને પ્રતિબિંબ મળે ને. સી અને એફ ની વચ્ચે વસ્તુ આપણે થોડીક લઈ ગયા છીએ. હવે આગળ ક્યાં? તો કે સી અને એફ ની વચ્ચે. પી અને એ. બરોબર. ચાલો ડ્રો આઉટ કરીએ. ક્યાં મળે છે જોઈએ. પેલું તો હંમેશા ક્યાં જશે? ઓલવેઝ સમાંતર થઈ અને ક્યાં જશે? એફ માંથી પસાર થશે. બરોબર. થોડું આડું ઓલું થયું છે પણ તમે જરાક જોઈ લેજો. હવે બીજું એફ માંથી આપણે પસાર કરીએ તો પ્રતિબિંબ ક્યાં મળશે? સી થી કેવું મળશે? દૂર મળશે. સી થી દૂર મળશે. અને કેવું મળશે પ્રતિબિંબ? હવે તમારે પ્રતિબિંબ મળશે મોટું. બરાબર. પ્રતિબિંબનું સ્થાન તો કે સી થી દૂર મળે. પ્રતિબિંબનું માપ તો કે હવે કેવું છે? મોટું. અને પ્રતિબિંબનો પ્રકાર કેવો છે? તો કે પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને કેવો છે? ઉલટો. વાસ્તવિક અને ઉલટો. તો આ તમે જોઈ કે પ્રતિબિંબનું સ્થાન સી અને એફ ઉપર મૂકવામાં આવે ત્યારે પ્રેક્ટિસ કરવાની છે ખાસ. આમાં જે છે તમે પ્રેક્ટિસ નહીં કરો તો આ બધી આકૃતિ જોવામાં બહુ ઈઝી લાગે છે પણ જ્યારે દોરવા બેસીએ આપણે ત્યારે જે છે એ તમને પ્રતિબિંબનું સ્થાન વ્યવસ્થિત રીતે મળશે નહીં. એ રીતે પ્રેક્ટિસ કરો કે જેથી કરીને તમારે પછી જે છે બીજી વાર પ્રોબ્લેમ થાય નહીં. આપણા 2 માર્ક્સ જે છે જવા જોઈએ નહીં. 2 અથવા 4 માર્ક્સમાં પણ પૂછવું હોય તો પૂછી શકે. સી અને એફ. ચાલો હવે સી અને એફ ની વચ્ચે તો હવે થોડુંક આગળ ખસેડી અને ક્યાં મૂકી દઈએ છીએ આપણે?
તો કે F ઉપર વસ્તુને મૂકી. ક્યાં? તો કે F ઉપર. હવે તમે F ઉપર મૂકો છો, બરોબર? તો હવે એક કિરણાકૃતિનો ઉપયોગ કરી શકો. તો કે કયો? તો કે સમાંતર વાળો. સમાંતર વાળું કિરણાકૃતિનો તમે ઉપયોગ કરી શકો છો, બરોબર? અને બીજું જે છે આપણે આપાત કરવાનું છે, તો એ કયું છે? C વાળું. C વાળું અથડાય અને ક્યાં જાય? તો કે C ની તરફથી પાછું ફરે. તમે જુઓ તો આ બંને રેખા કેવી છે? સમાંતર છે. નહીં આ બાજુ છેદે કે નહીં નીચેની બાજુ છેદે, નહીં ઉપરની તરફ છેદે છે કે નથી નીચે તરફ. પાછળની તરફ લંબાવો તો પણ નહીં છેદે, આગળની તરફ લંબાવો તો પણ નહીં છેદે. તો આપણે પ્રતિબિંબનું સ્થાન ક્યાં મૂકવું? તો કે આપણે એવું પ્રતિબિંબનું સ્થાન કેવું કઈ જગ્યાએ મૂકવું પડશે? તો કે અનંત અંતરે. અનંત અંતરે, બરાબર છે? પ્રતિબિંબનું માપ કેવું હોય છે? તો કે મોટું. પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને કેવું? ઉલટું. બહુ મોટું લખી શકો અથવા મોટું પણ લખી શકો, બરોબર? આ તો આપણું થઈ ગયું મુખ્ય કેન્દ્ર F ઉપર હોય ત્યારે. બે કિરણાકૃતિ લીધી છે, એક C માંથી પસાર થાય એ અને બીજો એક સમાંતર પસાર થાય એ. ખાસ યાદ રાખવાનું છે. પછી આપણે લઈએ કે છેલ્લો આપણો સ્ટેજીસ, છેલ્લો મુદ્દો છે આપણને મળે છે કે હવે પ્રતિબિંબ વસ્તુ જે છે એ F અને P ની વચ્ચે હોય ત્યારે. વસ્તુ F અને P ની વચ્ચે હોય ત્યારે એનું પ્રતિબિંબ કેવું મળે છે? F અને P વાળું, બરોબર? તો હવે એમાં તમે જે છે બે કિરણાકૃતિ લઈ શકો. એક તો મુખ્ય કે સમાંતર થઈને મુખ્ય કેન્દ્ર F સુધી જતું હોય એવું. ચાલો, બરોબર છે? એક આ લીધું. અને બીજું કયું લઈએ? તો બીજું લઈએ આપણે મુખ્ય કેન્દ્ર C વાળું, બરોબર છે? એ અથડાય ને ક્યાં જશે? પાછળની બાજુ જશે. સોરી. તો તમે જોશો કે આ બંને કિરણો જે છે એકબીજાથી દૂર જાય છે અને તમે લંબાવો તો એકબીજાથી ભેગા થશે નહીં, પણ કેવા થશે? દૂર થશે, એકબીજાને મળશે નહીં. તો એની માટે એને પાછળની તરફ આપણે લંબાવીએ, કેમ કે આપણને એવું લાગ્યું પાછળની તરફ એક ભેગા થતા હોય એવો આપણને આભાસ થાય છે. તો પાછળની તરફ આપણે લંબાવીએ તો આપણને કાચની પાછળની બાજુ પ્રતિબિંબ ભેગું થતું હોય એવો શું થાય છે? આપણને આભાસ થાય છે. A ડેશ અને P ડેશ. પ્રતિબિંબ ક્યાં મળશે? તો કે આપણને પાછળની બાજુ કેવું મળશે? તો કે આભાસી મળશે. હવે વાસ્તવિક પ્રતિબિંબ મળશે નહીં. અને હવે કેવું મળશે? સીધું પ્રતિબિંબ, ઉલટું પ્રતિબિંબ મળશે નહીં, બરોબર છે? એટલે કે આભાસી અને ચલતું. વસ્તુનું સ્થાન ક્યાં મૂક્યું છે? વસ્તુનું સ્થાન F અને P ની વચ્ચે આપણે મૂક્યું છે. વસ્તુનું પ્રતિબિંબ કેવું મળે છે? તો કે મોટું મળે છે. વસ્તુનું પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળે છે? સામાન્ય રીતે તો કે વસ્તુનું પ્રતિબિંબનું સ્થાન આપણને અરીસાની પાછળની બાજુ મળે છે, બરોબર? ક્યાં મળે છે આપણને? અરીસાની પાછળ, બરોબર? પ્રતિબિંબનું માપ કેવું છે? તો કે મોટું છે. પ્રતિબિંબનો પ્રકાર કેવો છે? પ્રતિબિંબનો પ્રકાર હવે વાસ્તવિક અને ઉલટો નથી, પણ કેવું છે? આભાસી અને કેવું છે? ચત્તુ છે. આભાસી અને પ્રતિબિંબ કેવું મળે છે? ચત્તુ મળે છે. તો આ 6 આકૃતિ અને એના સ્થાન અને એના આકાર પ્રમાણે આપણે જોયું, બરોબર છે?
કે પ્રતિબિંબ કઈ જગ્યાએ રચાય છે, કેવું રચાય છે. ખૂબ જ મહત્વની આકૃતિઓ છે અંતર્ગોળ અને બહિર્ગોળની, બરોબર છે. અત્યારે આપણે જોઈ જે બધી અંતર્ગોળ અરીસાઓની હતી. બહિર્ગોળ અરીસાઓ માટે 2 આકૃતિઓ છે જે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું. પણ આની તમારે ખૂબ જ પ્રેક્ટિસ કરવાની છે. જો તમે પ્રેક્ટિસ નહીં કરો તો તમે આકૃતિ દોરી શકશો નહીં અને તમને આ માપ ને સ્થાન ને પ્રકાર તમને લખતા આવડશે નહીં, બરોબર. ખાસ નામ યાદ રાખવાના છે, આપણે પૂછવાય ન જાય એક્ઝામમાં. તમને કન્ફ્યુઝન કરવા માટે સી અને એફ ની જગ્યાએ વક્રતા કેન્દ્ર અને મુખ્ય કેન્દ્ર એવો શબ્દનો પણ ઉપયોગ કરી શકે છે. તો આપણે મૂંઝાવવું નહીં, યાદ રાખો કે વક્રતા કેન્દ્ર કોણ છે, સી છે. મુખ્ય કેન્દ્ર કોણ છે, તો કે એફ છે, બરોબર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વધારે માહિતી મેળવીએ.